નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત સરકારના જે પણ સરકારી કર્મચારીઓ છે એના માટે સરકારે નવી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ દાખલ કરી છે। તો આપણા વિડીયોમાં ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ ક્યારે લાગુ પડશે, કોને લાગુ પડશે, કેવી રીતે લાગુ પડશે, સાથે આમાં હાજરી કઈ રીતે પૂરવાની છે, તમામ વાતો આપણે કરશું। તો આ વિડીયો અચૂક જુઓ। તો ગુજરાત સરકારની જે પણ સરકારી કચેરીઓ છે એમાં અધિકારીઓ અને કર્મચારીઓ છે તો વર્ગ 1, 2 ના હોય બધા અધિકારીઓ ગણાય છે અને વર્ગ 3માં જે આવતા એ કર્મચારીઓ ગણાય છે। તો એમની સમયસર હાજરી પૂરવા માટે આ જે સિસ્ટમ આવી છે એનું નામ છે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ। તો આ સિસ્ટમનું નામ છે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ, ટૂંકમાં ડાસ નામ છે। તો આ જે પરિપત્ર છે ગુજરાત સરકારના જે સામાન્ય વહીવટ વિભાગ છે એમના દ્વારા કરાયો છે। તો સામાન્ય વહીવટ વિભાગ છે કર્મચારીઓને લગતી તમામ બાબતો જે છે એ સંભાળે છે। તો એના દ્વારા પરિપત્ર કરાયો છે। પરિપત્ર જે છે 27મી જાન્યુઆરી 2025 રોજ બહાર પડ્યો છે। સાથે જે ગુજરાત સરકારના જૂના પરિપત્રો હતા એને વંચાણે લઈને આ પરિપત્રને અહીં સંદર્ભ ટાંકીને મૂકવામાં આવ્યો છે। તો આ પરિપત્ર શું છે આપણે જોઈ લઈએ। તો જે પણ સચિવાલયના વિભાગ છે અને અન્ય સરકારી કચેરીઓ છે તો એમાં અધિકારીઓ અને જે કર્મચારીઓ છે તેમની જગ્યામાં હાજર રહે, સાથે નિયમિત હાજર રહે અને શિસ્ત જાળવે, એના લીધે જે સરકારી કામકાજ છે એમાં કાર્યક્ષમતા વધે, સાથે નિયમિતતા વધે, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓ થાય, એના માટે આ જે હાજરી છે એ દાખલ કરવામાં આવી છે। તો એ હાજરી છે એનું નામ તમે ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તેનું નામ છે ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી એક્સેસ એન્ડ મેન મેનેજમેન્ટ સિસ્ટમ છે। તો એને ટૂંકમાં IWDMS કહેવાય છે। તો અંગ્રેજીમાં એનું નામ તમારે જાણવું જરૂરી છે। ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી એક્સેસ એન્ડ મેન મેનેજમેન્ટ સિસ્ટમ છે। સાથે જે પણ મોડા અધિકારીઓ આવે છે તો એમના પર નિયંત્રણ રાખી શકાય એના માટે આ ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ છે। સાથે એને વિજ્ઞાન ટેકનોલોજીનો આપણો જે વિભાગ છે ગુજરાત સરકારનો એની મદદથી તૈયાર કરવામાં આવી છે। એટલે કે અત્યારે એમના દ્વારા એપ્લિકેશન અને પોર્ટલ બંને તૈયાર કરાયા છે। સાથે પ્રાયોગિક ધોરણે અત્યાર પૂરતું આ જે કામગીરી છે નવા સચિવાલય સંકુલના તમામ વિભાગો, એટલે કે જે સચિવાલય ગાંધીનગરમાં આવેલું છે એમના માટે તમામ વિભાગો, એટલે કે પાણીનો છે, મકાન માટેના વિભાગો છે, તમામ વિભાગો, સાથે કલેક્ટર ઓફિસ ત્યાં આવેલી છે, DDO ઓફિસ, જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસ છે, સાથે ગાંધીનગરમાં જે કર્મયોગી ભવન આવેલું છે, ઉદ્યોગ ભવનની સરકારી કચેરીઓ છે, આ તમામની હાજરીની જે કામગીરી છે એ 1 ફેબ્રુઆરી 2025થી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમમાં પૂરવામાં આવશે। એટલે કે એનો અમલ 1 ફેબ્રુઆરી 2025થી કરવામાં આવશે। ક્યાં તો કે સમગ્ર ગાંધીનગર જિલ્લાની વાત છે તો ગાંધીનગરમાં સૌપ્રથમ લાગુ પડશે અને ત્યારબાદ આ જે સિસ્ટમ છે એને 3 મહિનાની અંદર સમગ્ર ગુજરાતમાં લાગુ કરવાની છે। તો શરૂઆતના જે 3 મહિના છે એમાં આ સિસ્ટમ છે એ ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમમાં હાજરીની નોંધણી સાથે વર્તમાનમાં, એટલે કે અત્યારે જે ઓનલાઈન હાજરી પૂરાય છે શિક્ષકો છે તો એમની સ્વિફ્ટ ચેટમાં છે, બીજા જે કર્મચારીઓ છે એમના માટે ઓનલાઈન પોર્ટલ બનેલા છે। તો એ હાજરીની પ્રથા છે એ 3 મહિના માટે ચાલુ રહેશે અને 3 મહિના બાદ સમગ્ર ગુજરાતમાં આ જે પ્રક્રિયા છે એ સિસ્ટમ ચાલુ થઈ જશે। એટલે કે ટૂંકમાં 1 ફેબ્રુઆરીથી ગાંધીનગરમાં લાગુ પડશે, પછી માર્ચ છે, એપ્રિલ છે અને મે છે, આ 3 મહિનામાં ધીમે ધીમે જે બાકીના વિભાગ છે ત્યાં બધે કાર્યરત થઈ જશે। તો આ રીતે 3 મહિનામાં લાગુ કરશે। સાથે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ છે એમાં કુલ વસ્તુઓ જે છે એમાં સૌપ્રથમ ઓફિસ તમારી જ્યાં આવેલી છે એનું લોકેશન મેપિંગ થશે। એટલે કે તમારી જે ઓફિસમાં તમે નોકરી કરી રહ્યા છો એનું લોકેશન લેવામાં આવશે। પછી માર્ક એટેન્ડન્સ, એટલે કે તમારો જે ચહેરો છે એનું વેરિફિકેશન કરવામાં આવશે। પછી જે ત્રીજી વસ્તુ છે એ તમારી હાજરી છે એને ટ્રેક કરવામાં આવશે। એટલે કે તમે લાઈવ તમારા નોકરીના ઓફિસથી દૂર છોડીને કેટલા જઈ રહ્યા છો એનું ટ્રેકિંગ કરવામાં આવશે। ચોથું તમારું ડેટા એનાલિસિસ, એટલે કે કેટલા દિવસ તમે હાજર રહ્યા છો, ગેરહાજર રહ્યા છો, ક્યારે આવ્યા છો, વચ્ચે ક્યારે છોડીને ગયા છો, એનું ડેટા એનાલિસિસ પણ આમાં કરી શકાશે। સાથે રિપોર્ટિંગ છે તો એની જાણ પણ રહેશે કે તમે કયા દિવસે હાજર હતા કે નહોતા। તો આટલી સુવિધા આ એપમાં આપેલી છે। સાથે આ પદ્ધતિ અનુસાર કોઈ કર્મચારી, અધિકારી અથવા સંકુલમાં આવે છે અથવા સંકુલમાંથી બહાર જાય છે અથવા કચેરીમાંથી આવે છે કે બહાર જાય છે તો આવા સમયે આ જે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ પોર્ટલ છે કાં તો એપ્લિકેશન છે એમાં હાજરીની નોંધ થાય છે। એટલે કે તમારી હેરફેર પણ નોંધાય છે। સાથે દરેક વિભાગે આ જે પ્રોજેક્ટ અમલીકરણ રાખ્યું છે એમના સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, એટલે કે આ દરેક વિભાગ, દાખલા તરીકે શિક્ષણ વિભાગ છે, પર્યાવરણ વિભાગ છે, પાણી પુરવઠા વિભાગ છે, તો આના જે પણ કર્મચારીઓ છે એમના નાયબ સચિવશ્રી જે મહેકમના છે એ આ કામગીરી ઉપર છેલ્લે અંતમાં દેખરેખ રાખશે। એટલે કે પોતે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટનો છે, એટલે કે કોઈ તમારે કોન્ટેક્ટ કરવો હોય, સંપર્ક મેળવવો હોય, કોઈ સિસ્ટમમાં ખામી હોય તો ત્યાંથી તમે મદદ લઈ શકો છો। સાથે ડિપાર્ટમેન્ટલ એડમિશન આઈડીના આધારે, તો દરેક ડિપાર્ટમેન્ટની એક આઈડી બનશે, તો એ આઈડીના આધારે પણ તમે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ અથવા તમારો જે અધિકૃત અધિકારી છે એની પણ આપ આઈડી બનાવી શકો છો। એટલે કે આઈડીઓ આ રીતે બનશે, એક ઓફિસના આચાર્યની, ટૂંકમાં PSI હોય તો PSI સાહેબની, તો આ રીતે જે ઓફિસનો હેડ હોય એક એની આઈડી બનશે અને બાકીના તમામ કર્મચારીઓની આઈડી બનશે। તો આ રીતે આઈડીઓ બનશે અને કામગીરી ચાલુ રહેશે। સાથે કર્મચારી અધિકારી પાસે સ્માર્ટફોન ના હોય તો એવા કિસ્સામાં તમારી પાસે જે કમ્પ્યુટર છે, લેપટોપ છે, એમાં વેબકોમ જે કેમેરો આવે છે, વેબકેમ કરીને, તો એનો ઉપયોગ કરીને પણ હાજરી નોંધી શકો છો। તો એના માટે સૌપ્રથમ એટેન્ડન્ટ આઈડી બનાવવાનું રહેશે। સાથે જરૂરી સાધનો છે એ પણ એના માટે ખરીદી કરી શકો છો। એટલે કે સરકાર એનો આદેશ કરશે તો મોબાઈલ ના હોવાના કિસ્સામાં કમ્પ્યુટર, લેપટોપ ઉપર વેબકેમ, કેમેરાથી હાજરી પૂરી શકો તેમ છો।
સાથે આ સિસ્ટમ મેનેજરનો ઓનબોર્ડ કર્મચારીઓ માટે તાલીમ એટલે કે એની તાલીમની પણ ટૂંક સમયમાં ગોઠવણી થવાની છે. સાથે કોઈ સમસ્યા હોય તો એના માટે હેલ્પલાઇન પણ ઊભી કરાશે. તકનીકી ટેકનોલોજીની સહાય પણ પૂરી પાડવામાં આવશે. મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને iOS આ બંનેમાં એપ્લિકેશન એની બની ગઈ છે. સાથે એની વેબસાઇટ પર જઈને લિંકો પણ છે. તો એના માટે આ એની લિંક છે. આ લિંક ઉપરથી તમે જે GIL એટેન્ડન્સ સિસ્ટમ છે એને તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ લિંક કોઈને નોંધવી હોય તો નોંધી શકો તેમ છો. આ એની લિંક છે. સાથે અહીં એટેન્ડન્સ ગુજરાત ગવર્મેન્ટ છે એના પર પણ તમે આ પોર્ટલ પર પણ જઈને હાજરી પૂરી શકો છો. સાથે એની એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો પણ કરી શકો છો. એટલે કે આ બે સિસ્ટમ છે. એક તમે વેબસાઇટ પર જઈને હાજરી પૂરી શકો છો. બીજી સિસ્ટમ છે કે જાતે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ હાજરી પૂરી શકો છો. તો તમારી ઓફિસ માટે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને કોઈ તમારે પ્રશ્ન હોય તો આ જે નંબર આપેલો છે એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ પોર્ટલ તમારા માટે ખાસ મહત્વનું છે. તો આ જે પોર્ટલ છે એનું નામ છે https પછી ગુરુવિરામ છે 2 ઓબ્લિક છે અને એનું નામ છે attendance.gujarat.government.in. તો આ ખૂબ જ મહત્વનું છે. આ પોર્ટલ પર સિસ્ટમ ચાલુ થશે. સાથે આ જે પણ સૂચનાઓ આપેલી છે એ 1 ફેબ્રુઆરી 2025થી લાગુ કરવાની રહેશે અને રજા તથા જે અન્ય સૂચનાઓ છે એમ જ રહેશે. સાથે સચિવાલયના અત્યારે તમામ વિભાગો છે એમાં 1 ફેબ્રુઆરી લાગુ પડે એવો આ પરિપત્ર થયો છે. તો આ પરિપત્ર આપ જોઈ શકો છો. હવે આપણે આગળ જોઈ લઈએ કે આ જે એપ્લિકેશન છે એમાં લોગિન કઈ રીતે કરવું અને બીજી શું શું કામગીરી કરવાની છે એની વિગતો આપણે જોઈ લઈએ. તો જે આ ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ છે અને લાગુ કરવાવાળી જે કંપની છે એનું નામ છે ગુજરાત ઇન્ફોમેટિક્સ લિમિટેડ, એટલે કે ટૂંકમાં GIA લાગુ કર્યું છે. સાથે જીઓ ટેગિંગ ફેન્સિંગ આધારિત એટેન્ડન્સ સિસ્ટમ છે. તો અત્યારે જે GCRTની બસો છે એમાં જીઓ ટેગિંગ છે. એટલે કે તમે બસ કેટલે પહોંચી એનું લાઈવ લોકેશન જોઈ શકો છો. આ રીતે કર્મચારીઓનું પણ લાઈવ લોકેશન જીઓ ટેગિંગ મારફતે આપણે મેળવી શકશું. તો આને લાગુ કરવાવાળું વિભાગનું નામ છે વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકારનો વિભાગ છે. સાથે કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે, અહીં તમે સપોર્ટ પણ મેળવી શકો છો. સાથે હવે આપણે આ સિસ્ટમમાં શું શું કામગીરી કરવાની છે વાત કરી લઈએ. તો એક તો લોગિનની પ્રક્રિયા છે. સાથે એક ઓફિસ એડમિનનું લોગિન થશે. બીજું જે પણ કર્મચારીઓ છે એ દરેકનું લોગિન થશે. તો એ આ લોગિન 2 જણનું કરવાનું છે. એક ઓફિસ એડમિન એટલે કે જે તમારું આચાર્ય બીજા હોય, પછી તમારા કચેરીના જે જ્યાં તમે નોકરી કરી રહ્યા છો એમને તમારા પર જે દેખરેખ રાખશે એમનું લોગિન એક આ છે અને બીજા નંબરનું લોગિન છે એ દરેક કર્મચારીનું છે. તો દરેક કર્મચારી અને જે ઓફિસના વડા છે તો આ બંનેની વિગતો એડ કર્યા બાદ બીજા નંબરમાં તમારું લોકેશન દાખલ કરવાનું છે, એટલે કે દરેકનું લોકેશન. પછી આ જે શિફ્ટ માસ્ટર છે એમાં દાખલા તરીકે રિસેસનો ટાઈમ છે 12:30 સુધી, તો 12:30 સુધીની આ એક શિફ્ટ ગણાય અને રિસેસ પૂરી થાય એટલે શિફ્ટ પૂરી થાય. તો આમાં શિફ્ટ વાઇઝ તમે રિસેસ પ્રમાણે પણ આમાં ગોઠવણી કરી શકશો કે કર્મચારી 12 12:30 સુધી ક્યાં હતો, એના પછીની શિફ્ટમાં એ ક્યાં બહાર જાય છે નોકરી માટે કે બીજે જાય છે. તો આ રીતે શિફ્ટ પ્રમાણે પણ તમે આમાં તમારું લોકેશન છે એ બધું ગોઠવી શકશો. એટલે કે શિફ્ટની અલગ અલગ વ્યવસ્થા પણ કરેલી છે. તો નોકરીના સંપૂર્ણ સમયમાં જે 3 થી 4 વખત લોકેશન જગ્યા બદલે છે તો એ રીતે પણ આપણે એન્ટ્રી કરી શકો છો. બીજી આમાં જે સિસ્ટમ છે એમાં ઓફિસ સાથે કર્મચારીને મેપ કરવાનો છે. એટલે કે કર્મચારીનું લોકેશન જે છે એ ઓફિસ સાથે એટેચ કરવાનું છે. એટલે કે ઓફિસનો જે એરિયા દાખલા તરીકે 300 મીટર ત્રિજ્યામાં કોઈ ઓફિસ આવેલી છે તો એ 300 મીટરની અંદર જ કર્મચારીને મેપ કરવામાં આવશે. 301 મીટર કર્મચારી બહાર જશે તો એ ખબર પડી જશે કે આ ત્રિજ્યામાં કર્મચારી ખરેખર છે તો હાજરી પૂરી શકશે, એની બહાર હશે તો હાજરી નહીં પૂરી શકે. તો આનું એક રેડિયસ આટલો એરિયા નક્કી કરવામાં આવશે. તો આ ખાસ મહત્વની વાત છે. સાથે હાજરી રિપોર્ટ પણ તમે લાઈવ જોઈ શકશો અને હાજરી પૂરી શકશો. પછી મોબાઈલમાં હાજરી પૂરી શકો છો, લેપટોપમાં પણ હાજરી પૂરી શકો છો, પાસવર્ડ બદલવાની પ્રોસેસ પણ કરી શકો છો. સાથે હવે આપણે આનું લોગિન કઈ રીતે થઈ શકે એ જોઈ લઈએ. તો જે પણ કર્મચારી છે એનું લોગિન કરવા માટે આપણે સૌ પ્રથમ એપ્લિકેશન આપેલી છે. તો એપ્લિકેશનમાં આટલી પ્રોસેસ કરવાની છે. તો આવી એપ્લિકેશન છે, બરાબર. તો આમાં લોગિન માટે આપણે સૌ પ્રથમ આઈડી બનાવવી પડશે. તો આઈડી કઈ રીતે બને છે હું તમને કહી દઉં છું. આઈડીની પ્રોસેસ શું છે. તો આ રીતની એપ્લિકેશન હશે, તમે જોઈ શકો છો. આટલા એમાં મેનુ આપેલા હશે. તો જે મેનુ છે હું વાંચી દઉં છું. સૌપ્રથમ જીઓ એટેન્ડન્સ સિસ્ટમ છે, એમાં સૌપ્રથમ એટેન્ડન્સ માસ્ટર આવશે. તો આ એટેન્ડન્સ માસ્ટર છે, અહીંથી લોગિન ને બધું થશે. એટલે કે તમારું ફોર્મ કઈ રીતે ક્રિએટ કરવું, લોકેશન કઈ રીતે જોડવું એ બધું. તો એમાં સૌપ્રથમ યુઝર માસ્ટર છે. બીજા નંબરમાં યુઝર માસ્ટર એટલે તમારા ઓફિસના વડાની વાત છે. પછી એમ્પ્લોય માસ્ટર છે, એટલે જે તે કર્મચારીના વિગતો દાખલ કરવા માટે છે. પછી લોકેશન દાખલ કરવા માટે છે ત્રીજા નંબરનું. ચોથા નંબરનું એરિયા માસ્ટર છે. એરિયા એટલે કે તમે જે ઓફિસના દિવાલો આવેલી છે એની અંદર કામ કરી શકો અને એની બહાર ના જઈ શકો, એના માટે એટલા જ એરિયાનું લોકેશનની વાત છે. પછી શિફ્ટ માસ્ટર છે, તો તમે જે કચેરીમાં નોકરી કરી રહ્યા છો ત્યાંથી કયા વર્ગમાં જાઓ છો કામ કરવા, સાથે વર્ગની બહાર ક્યાંય ફિલ્ડ વર્ક હોય તો તમે કઈ શિફ્ટમાં જવાના છો. એટલે કે અલગ અલગ સમયે તમે બહાર ક્યાંય જતા હો તો રિસીસ સાથેનો સમય આમાં નોંધાશે કે આટલાથી આટલા રિસીસ છે. એટલે કે એ રીતનું તમારું લોકેશન મેપિંગ થશે. પછી રિસીસ પૂરી થાય ને એના પછી તમે ક્યાંક બીજી જવાના રોજ જતા હો તો ત્યાંનું લોકેશન અને જે ડેટા છે આમાં કલેક્ટ કરવામાં આવશે. તો આ રીતે અલગ અલગ શિફ્ટમાં તમારે ક્યાંય બહાર જવાનું થાય તો એના માટે પણ હાજરીમાં આ રીતે તમે શિફ્ટ દાખલ કરી શકશો. સાથે એમ્પ્લોય લોકેશન યુટિલિટી, તો તમારા જે લોકેશન છે એમાં કેટલો બદલાવ આવે છે, હેરફેર થાય છે, એ પણ આ મારફતે આપ જોઈ શકશો. સાથે એમાં એક રિપોર્ટ છે, તો રિપોર્ટમાં તમારી હાજરીના ડેટા ચેક થઈ શકશે કે તમે ખરેખર કેટલા ટાઈમ માટે હાજર છો, કેટલા ટાઈમ માટે ગેરહાજર છો. તો એ મંથલી રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો અને જોઈ પણ શકો છો. સાથે એમ્પ્લોય એટેન્ડન્સ લોગિન છે, લોગ છે.
તો આમાં તમારા ડેટાનું વિશ્લેષણ કરી શકાય છે. તો આ રીતની એપ્લિકેશન છે, બરાબર. હવે આ જે સિસ્ટમ કામ કરે છે, તો આ રીતે બધા કર્મચારીનું આપણે લોગિન જોઈ લઈએ પહેલાં કે લોગિન કઈ રીતે થાય છે. તો સૌપ્રથમ લોગિન કરવા માટે તમારે એડમિન લોગિન કરીને જે ઉપર સૌપ્રથમ આપેલું છે ત્યાં જવાનું છે. પછી ગવર્મેન્ટ એમ્પ્લોય માટે જવાનું છે, એટલે કે ગવર્મેન્ટ એમ્પ્લોયનું જે કોલમ છે સિલેક્ટ કરવાનું છે. ત્રીજા નંબરે સિલેક્ટ એમ્પ્લોય, તો એમ્પ્લોય પસંદ કરવાનો છે, એટલે કે એમનું નામ જે છે. પછી ક્લિક ફેસ રજિસ્ટર, પછી તમારો જે ચહેરો છે એનું રજિસ્ટ્રેશન કરવાનું છે. તો આ ચહેરાનું જે રજિસ્ટ્રેશન છે એ આધાર કાર્ડ તમારું છે અને એમાં જે ફેસ આવે છે એની સાથે કનેક્ટ કરેલું છે, એટલે કે આધાર કાર્ડનો ફેસ અને આ તમારો જે ચહેરો છે એ બંને મેચ થવા જોઈએ. તો એ રીતની જ હાજરી પુરાવાની છે. તમે કેવાયસીમાં જે એપ્લિકેશન જોઈ છે, તો કેવાયસી કરાવતી વખતે તમારો ચહેરો જે હોય છે એનું સ્કેન કરવામાં આવતો હોય છે. તો એ ચહેરો કોનામાંથી જોવામાં આવે છે? તો કે આધાર કાર્ડમાં તમે જે અગાઉ ચહેરો મૂકેલો હતો એ ચહેરો ને આ તમારો વર્તમાન ચહેરો છે એ મેચ થતો હોય તો તમારું કેવાયસી થતું હતું. એ જ રીતે આજે તમારી હાજરી છે એમાં આધાર કાર્ડનો જે ચહેરો છે એમાં તમે આજે તમારો જે ચહેરો છે એ મેચ કરશો તો તમારી હાજરી પૂરાઈ જશે. તો આ રીતનું સેમ સિસ્ટમ છે, બરાબર. તો ક્લિક ફેસ રજિસ્ટર પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ જે રજિસ્ટર ફેસ યુઝિંગ આધાર ડેટા, તો આધાર ડેટા જે એપ્લિકેશનમાં પડ્યા છે યુડાઇસની, એમાંથી તમારું ડેટાનું રજિસ્ટ્રેશન કનેક્શન થશે. પછી તમારું વેરિફિકેશન, એટલે કે ખરાઈ કરાશે. તો આ ચહેરો મળતો આવે છે કે નહીં તમારા નામ સાથે, જન્મ તારીખ સાથે, એની ખરાઈ કરાશે. અને છેલ્લે સબમિટ ફોર્મ કરવાનું છે. તો આ રીતના કુલ 7 સ્ટેપ છે. આ 7 સ્ટેપ આપ ફોલો કરશો એટલે લોગિન કરી શકશો. એના માટે આ જે છે એ એપ્લિકેશન છે અને પોર્ટલ છે. આ રીતે તમે આના પર ક્લિક કરો પછી આ રીતનું એપ્લિકેશન ખોલશે. તો આમાં બધું લખેલું જ છે અને તમારું ફોર્મ સબમિટ કર્યા બાદ તમે અહીં છે એ લોગિન કરી શકો છો. સાથે આ કોઈ પણ વિગતો તમારે દાખલ કરવી હોય તો આ જે મેનુ આપેલા છે એ મેનુમાં તમારે ક્લિક કરવાનું છે અને એ જે મેનુ છે એમાં ક્લિક કર્યા બાદ તમે સૌપ્રથમ ક્લિક કરવાનું છે, બરાબર. દાખલા તરીકે કર્મચારીને દાખલ કરવું છે, એનું લોકેશન દાખલ કરવું છે, પછી એરિયા નક્કી કરવો છે કે એટલે આટલા એરિયામાં નોકરી કરી રહ્યા છે, પછી શિફ્ટ નક્કી કરવી છે. તો એ બધા પર જે તમારે કામગીરી કરવી એના પર ક્લિક કરવાનું અને પછી અહીં સૌપ્રથમ તમારે ક્લિક કર્યા બાદ એડ ન્યૂ યુઝર, તો આમાં લોકેશનનું પણ આવશે, પછી મેપિંગનું પણ આવશે. તો આ બધું જ વિગતો છે. આ જે જમણા ખૂણે કોલમ આપેલું છે સૌથી ઉપર એમાં એડ ન્યૂ યુઝર તમે કરશો એટલે બધી જ વિગતો તમારી જે દાખલ કરવાની છે એ વારાફરતી કરી શકશો. તો આમાં 2 કામ કરવાના છે. સૌપ્રથમ અહીં ડાબી બાજુ જે મેનુ આપેલા છે આ બધા મેનુમાં વારાફરતી એક પછી એક કામગીરી થઈ રહી એટલે બીજામાં ક્લિક કરવાનું છે અને એ સૌપ્રથમ ક્લિક કરો એનામાં અને પછી આ જે જમણી બાજુ એડ ન્યૂ યુઝર આપેલું છે એમાં તમારે વિગતો ભરવાની છે. તો વિગતો તમારે અલગ અલગ બધી જ વિગતો ભરવાની છે. સૌપ્રથમ ઓફિસ એડમિનની કામગીરી આવશે, પછી દરેક કર્મચારીની વિગતો આવશે, પછી દરેક કર્મચારીમાં અલગ અલગ લોકેશનની વિગત આવશે, પછી એના ચહેરા માટેની વિગતો આવશે, પછી તમારો એરિયા નક્કી થશે અને પછી ક્યાં શિફ્ટમાં હેરફેર હોય એ નક્કી થશે. તો 5 વિગતો તમારે ભરવાની થાય છે વારાફરતી. એ ભર્યા બાદ આ રીતની અમુક સિસ્ટમ છે એ ખોલશે. તો આટલી બધી વિગતો આવશે ભરવાની. તો વિગતો શું ભરવાની આવે છે એ પણ આપણે અહીં જોઈ લઈએ. તો કોઈ પણ યુઝર ફોર્મ ભરતા હોય એટલે કે તમારું રજિસ્ટ્રેશન કરતા હો તો સૌપ્રથમ તમારો ઈમેલ માંગશે, પછી ઈમેલ પછી તમારું પ્રથમ નામ, વચ્ચેનું નામ અને છેલ્લે લાસ્ટ નામ છે. તો આ રીતે આધાર કાર્ડ પ્રમાણે તમારા નામ છે ત્રણેય માંગશે. તો આધાર કાર્ડ પ્રમાણે તમારે ભરવું જરૂરી નથી, પણ તમારી જે શાળામાં નામ ચાલતું હોય સાથે કર્મયોગી જે એપ્લિકેશન બનાવી છે એમાં પણ આપણે નામ નોંધ્યું હોય એ ગમે તે રીતે આપ નામ નોંધી શકો છો. તો ટૂંકમાં આ રીતે તમારું રોજ જે નામ ચાલતું હોય સાચું એ તમારે અહીં નોંધવાનું છે. સાથે તમારો વ્યવસાય, એટલે કે તમે શિક્ષક છો, કોન્સ્ટેબલ છો, જે હોય વ્યવસાય નોંધવાનો છે. પછી તમારે પાસવર્ડ જે બનાવવા માંગતા હોય એ પાસવર્ડ બનાવવાનો છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. સિલેક્ટ રોલ, તો તમે કયા રોલમાં છો તો કે એ ખોલશે, એમાં તમારો જે હોદ્દો એ તમારે નાખવાનો છે. સિલેક્ટ બ્રાન્ચ, તો સ્કૂલ છે, કોઈ પોલીસ સ્ટેશન હશે તો તમે જે બ્રાન્ચમાં કામ કરતા એ બ્રાન્ચ પસંદ કરવાની છે. ડિપાર્ટમેન્ટ છે તો પોલીસવાળાને પોલીસ ડિપાર્ટમેન્ટ આવશે, ટીચર માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આવશે. તો આ રીતે બધાને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવશે. સાથે ઓફિસ તમારે સિલેક્ટ કરવાની છે. તો તમારી જે કચેરીનું નામ હોય એ આમાં આવશે, તો કે અમારી એજ્યુકેશન માટેની ઓફિસ જે હોય. અને પછી છેલ્લે અહીં સેવ બટન આપેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. તો આ રીતે તમે જે છે એ ફોર્મ તમારું ભરાઈ જશે અને સેવ કરવાનું છે. તો ફોર્મ ભરવા માટેની આ સિસ્ટમ છે. અને બાકી લોકેશન બધી વિગતો ભરવાના છે. તો એના માટે આ 2 જ વસ્તુ છે. એક તો ડાબી બાજુના મેનુમાં ક્લિક કરો ને પછી સૌથી ઉપર જે જમણી બાજુ આપેલું છે એ મેનુ પર ક્લિક કરો અને ત્રીજા નંબરમાં તમારી છે એ વિગતો ભરો. તો આ રીતે તમે જે છે સંપૂર્ણ ફોર્મ છે એની વિગતો આપ ભરી શકશો. શું શું ભરવાનું છે મેં વાત કરી દીધી છે. તો એટલી વિગતો તમારે ભરવાની છે, 5 વિગતો. તો આ રીતે વિગતો આપે ભરવાની છે. સાથે યુઝર માસ્ટર, એમ્પ્લોય, લોકેશન, એરિયા, શિફ્ટ અને લોકેશન યુટિલિટી છે. તો કુલ જે તમારી વિગતો છે એ દરેકને 4-5 ભરવાની આવે છે. આટલી વિગતો ભર્યા બાદ તમારું છે સંપૂર્ણ કામગીરી પૂરી થશે અને તમે હાજરી પૂરી શકશો. અને પછી આ રીતે તમે તમારો રિપોર્ટ છે એ પણ જોઈ શકો છો, એટલે કે કામગીરી કઈ પૂરી થઈ છે. તો આ રીતે કામગીરી અહીં ઉપર એડ બટન છે ત્યાંથી ધીમે ધીમે થતું રહેશે કામગીરી. સાથે તમારું જે ફેસ એડ કરવાનો છે એના માટે અહીં આધાર કાર્ડ નંબર માંગશે, તમારું નામ માંગશે સૌપ્રથમ, પછી તમારો એ જન્મ તારીખ માંગશે, પછી યસ પર ક્લિક કરવાનું છે. પછી આધાર જોડે જે ડેટા છે કનેક્ટ કરવાના છે, એટલે કે આધાર જોડે તમારો એના માટે મોબાઈલ નંબર ફરજિયાત જોડેલો હોવો જોઈએ. એના લીધે ઓટીપી આવશે. તો આધાર નંબર, ઓટીપી અને પછી ઓટીપી વેરીફાઈ કરવાનો છે. તો આ રીતે તમારો જે ચહેરો છે એડ થઈ જશે અને એનું વેરિફિકેશન છે એ પણ થઈ જશે. તો એ એડ્રેસ, તમારું નામ છે, જન્મ તારીખ છે, બધું નાખીને અહીં સબમિટ કરવાનું છે.
તો આપણે આ વિડીયોમાં સિસ્ટમ બેઝિક રીતે કઈ રીતે કામ કરે છે અને બધી માહિતી આપી દીધી છે. અને નેક્સ્ટ વિડીયો આપણે બનાવશું તો એમાં સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે વિગતો ભરવી એની પણ વાત કરશું. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.